તો પછી તમે ક્યારથી શરૂ કરવાનું વિચારો છો, જેથી આપણે પ્રી પ્લાનિંગ અને માર્કેટિંગ શરૂ કરી શકીએ? અરે એમાં રાહ છે નહીં જોવાની, આવતીકાલથી જ ઓપનિંગ કરી નાખીએ. હર્ષ બેટા, હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, તો મારી ઈચ્છા છે કે નવરાત્રિમાં તમે ગમે ત્યારે શરૂ કરી શકો છો. હા બેટા, આ રશ્મિબેનની વાત તો સાવ સાચી છે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં કોઈ નવું કામ શરૂ ના કરવું જોઈએ. અને એમ પણ આટલા સમય સુધી રાહ જોઈ જ છે, તો થોડો સમય વધારે. પણ આપણે પ્લાનિંગ અને માર્કેટિંગ માટે સ્ટ્રેટેજી ડિઝાઇન તો કરી શકીએ ને. હા, પણ આપણે પ્રી પ્લાનિંગ તો શરૂ કરી શકીએ ને, નહીં રશ્મિ? હા હા, આપણે તૈયારીઓ તો શરૂ કરી જ શકીએ છીએ. ચાલો તો તૈયારીમાં લાગી જઈએ. યસ. શું વાત છે સસરાજી? આમ આજે અચાનક તમે મારા પર આટલા મહેરબાન કેવી રીતે થઈ ગયા? અને ચાલો મહેરબાન તો થયા, પણ તમારી પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી કે તમે મને છોડાવી લીધો? એ બધું તારે જાણીને શું કરવાનું છે? તું છૂટી ગયો ને, બસ ત્યારે હવે ચૂપચાપ તારા ગામ બારડોલી જતો રહે અને અમને શાંતિથી જીવવા દે. સસરાજી, જ્યારથી તમારી દીકરી મારા દીકરાને લઈને તમારા ઘરે આવી છે ને, મારા જીવનમાંથી શાંતિ જ જતી રહી છે. હવે તો એ જ્યારે મારા ઘેર આવશે ને, ત્યારે જ મારા જીવને શાંતિ થશે. જો મારી વર્ષાને આદિત્ય તારા ઘરે કોઈ કરે નહીં આવે. સસરાજી, હું એ બંનેને લઈને જ જઈશ. જો તું એક વાત યાદ રાખજે. લઈ જવાની વાત કરો છો? આપણે કોને લઈ જવાના મેડમ? આ ખાલી હાથ આવે છે ને ખાલી હાથ જવાના. ખરે તમારી વાત 100% સાચી છે. સાચી છે એટલે જ કહું છું ને. પણ મેડમ, એક વાત મને ના સમજે. આ મારા સસરા આમ તો ખડૂસ છે, એટલે સારા માણસ છે, પણ ખબર નહીં મારી પર આજે આટલા મહેરબાન કેમ ના થઈ ગયા અને ઢગલો રૂપિયા આપીને મને છોડાવી દીધો. જો ભાઈ, મેં કઈ તને નથી છોડાવ્યો. આ મારી દીકરી કિયારાએ તને છોડાવ્યો છે. મેડમ, 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 ઓહો, તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તમે ધન્ય છો. અરે મેં કોઈ ઉપકાર નથી કર્યો. હા, તો તમે મારો ગુનો તમારા માથે લીધો, એના બદલામાં મેં તમને છોડાવ્યા છે. મહાન વિચાર. મેડમ, તમારી મહાનતા છે કે તમે આવું બોલો છો. બાકી મેં તો ખાલી તમારો ગુનો મારા માથે લીધો છે, પણ તમે મને છોડાવવા માટે કેટલા રૂપિયા આપ્યા છે ને મને ખબર છે. હું કાયમ તમારો ઋણી રહીશ. હા, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. બાય ધ વે, મારે તમારી પાસેથી એક વાત જાણવી હતી. હા, બોલો ને. હા, તમે જે મને છોડાવી એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય તો શું હોય મેડમ? મેડમ, તમારા ઘરના લોકોએ છે ને મારા વિશે ખોટી ધારણા બાંધી લીધી છે કે હું કંઈ કામનો નથી, મારી પત્નીને મારું છું. પણ કોઈ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે હું આવું કેમ કરું છું? ના, પણ મેં પ્રયત્ન કર્યો. જ્યારે મને ખબર પડી કે વર્ષા તમારે ઘેર રહેવા આવી છે, ત્યારે મેં તમને જાણવાનો પ્રયત્ન કર્યો. મને ખબર પડી કે તમે કેટલા હોશિયાર છો. પણ એટલામાં જ ખબર પડી કે તમને તો પોલીસ પકડીને લઈ ગઈ છે. હવે જે વ્યક્તિએ મારી વર્ષાને એના ઘરમાં આશરો આપ્યો હોય, મારી વર્ષાની બેન હોય, એની મદદ કરવી તો મારી ફરજ બને ને. બસ આ જ ઉદ્દેશ્ય. આ જ વિચારીને મેં તમારો ગુનો મારા માથે લઈ લીધો. કદાચ હવે તમને લોકોને મારા પર વિશ્વાસ આવે. કિયારા, તું આની વાતોમાં આવીશ? તું હજી આને ઓળખતી નથી. પપ્પા, હું માણસોને બહુ સારી રીતે પારખી શકું છું, સો ડોન્ટ વરી. મારે એમની સાથે એક અગત્યની વાત કરવી છે, તો તમે નીકળો. ઠીક છે.